હાલના યુવાનોને મારી એક નમ્ર અપીલ છે કે વિસ્તારને ધ્યાનમાં લેતા ઘણા બધા યુવાનો ખોટા ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, જેના કારણે શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. ત્યારે હાલના યુવાનોને મારી નમ્ર અપીલ છે કે નાના યુવાન એટલે આપણે એક શિક્ષણ લેવાનો સમય છે. શિક્ષણ એ આપણું ભવિષ્ય છે. હાલમાં આપણે શિક્ષણ લેવાના સમયે જો ખોટા વ્યસનોમાં, ફેશનોમાં કે પછી બિનજરૂરી વાહ્યાત્મક ધંધામાં પડી જો આપણે આ સમયને વેડફી નાખશું તો આવનારો સમય આપણને ખરેખર વેડફી નાખશે. હાલમાં એક વૈજ્ઞાનિક તારણ કાઢતા એવું જાણવા મળે છે કે 5મા ધોરણમાં ભણતો બાળક ગુટખા જેવા વ્યસનમાં પડી જતો હોય ત્યારે કેટલી હલકી સમજ કે જેના કારણે આવું થઈ રહ્યું છે. ખાસ કરીને પોતાના માતા પિતાએ પણ આ પ્રત્યે ધ્યાન દોરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણું બાળક છે, જેને આપણે એક છોડની જેમ ઉછેરતા હોય, તો બાળક ખોટા વ્યસનોમાં પડે તો એક જવાબદાર વ્યક્તિ તરીકે માતા પિતાએ આ વસ્તુ પ્રત્યે ખૂબ ધ્યાન દોરવું જરૂરી છે. હવે ખાસ મારા આ વિડીયોના માધ્યમ દ્વારા હું તો એટલું જણાવવા માગું છું કે જેમ બને તેમ આપણા બાળકને આપણે શિક્ષણથી વંચિત ન રાખીએ અને હાલનો તરુણ અવસ્થાનો જે સમય છે તેની અંદર આપણે બાળકને શાળામાં ભણવા માટે મોકલીએ. અને ખાસ કરીને રોજમદાર તરીકે કારખાનામાં, હીરામાં કે અન્ય જગ્યાએ આપણે બાળકને લઈ જતા હોય છે, જેના કારણે બાળક શિક્ષણથી વંચિત રહી જાય છે. એટલે આ ખાસ નમ્ર અપીલ છે કે બાળકને આપણે શિક્ષણ આપીએ. શિક્ષણ એ દેશનો વિકાસ જ છે. શિક્ષણ એક ત્રીજું નેત્ર છે. શિક્ષણ એ આપણને સાચા માર્ગે લઈ જનારી એક દિશા છે. શિક્ષણ એ આપણું ભવિષ્ય છે. શિક્ષણ એ આપણામાં રહેલી નૈસર્ગિક શક્તિ છે. માટે ખાસ મારે તરુણને વિનંતી છે કે આપણે પોતાની મા બાપની મર્યાદાને ઓળંગી ન જઈએ અને આપણે જેમ બને તેમ શિક્ષણ મેળવીએ. અને ખાસ કરીને મારે એટલી પણ નમ્ર વિનંતી છે કે આપણા જે ટ્રાઇબલ બેલ્ટ વિસ્તાર છે ત્યાં ઘણા બધું એવું વાતાવરણ છે કે જેના કારણે આપણું બાળક એ વાતાવરણમાંથી બહાર આવી શકતું નથી. તો વિસ્તારની અંદર કેવા એવા વાતાવરણ છે કે જેના કારણે બાળક બહાર નથી આવી શકતું, તો એવા કેટલાક ઉદાહરણો હું તમને આપવા માગું છું. જેવા કે અત્યારે જ હું તમને ઉદાહરણ આપ્યું ખોટા એક વ્યસનનું, શિક્ષણ ન લેવાનું અને તાત્કાલિક ધંધામાં આપણે બાળકને ધ્યાન દોરવાનું, હીરામાં, કોઈ કારખાનામાં અથવા રોજમદાર તરીકે મોકલવું. પૈસો વસ્તુ ખૂબ અગત્યનું નથી, પરંતુ બાળકનું જે ભાવિ છે તે ખૂબ અગત્યનું છે. માટે આપણે તેને શિક્ષણ આપવા માટે વાકેફ કરીએ, નહીં કે ધંધા માટે. આ એક છે. બીજી એવી કેટલીક માન્યતાઓ છે કે જેના કારણે બાળક એના વિચારોથી બહાર આવી શકતું નથી. તેના આજુબાજુના મિત્રોનું વાતાવરણ
તેમની સોબત, તેમની કુટેવો અથવા અન્ય કોઈ હરવા ફરવાની ટેવોના કારણે પણ બાળક એ તરફ દોરાઈ જતું હોય છે. માટે હું મારા વિડીયોના માધ્યમ દ્વારા એટલું જણાવવા માગું છું કે આપણા વિસ્તારમાં જેમ બને તેમ બાળકને એના શિક્ષણ માટેનું વાતાવરણ પૂરું પાડીએ. અને ખાસ કરીને આજુબાજુના જેટલા પણ આપણા ગામડાઓ છે ત્યાં ઘણા બધા યુવાનો એક સંગીતના માધ્યમ દ્વારા જોડાઈ જતા હોય છે. એટલે આપણા વિસ્તારના કેટલાક કલાકારો છે એમને પણ મારી નમ્ર અપીલ છે કે જેમ બને તેમ આપણે એક પ્રકૃતિ છે એ પ્રકૃતિના ધ્યાનમાં રાખી આપણું ગીતને બનાવીએ. નથી કે આપણી કોઈ બેન બેટી કે આપણા કોઈથી વડીલ છે જ નહીં એવું ધ્યાનમાં રાખ્યા વગર આપણે ઘણી વખત આવા અપશબ્દોનો ઉચ્ચાર કરી ગાતા હોય તો આપણે શું આપણી બેન બેટી વગરના નથી? એટલે ખાસ આ જે વાતાવરણ છે એ વાતાવરણ પર ખૂબ જ અસર કરે છે કે જેના કારણે જે તરુણો છે તરુણીઓ છે ત્યાં ખોટા સંગીતના રવાડે ચડી અને પોતાના મનને ડાયવર્ટ કરતા હોય છે, જેના કારણે શિક્ષણ પર ખૂબ જ અસર પડે છે. એટલે આ જે કલાકારો છે કે જેમ બને તેમ જૂના જમાનામાં ઘણા બધા એવા ગીતો હતા કે જે પ્રકૃતિને ધ્યાનમાં લેવાતી હતી. અને અત્યારે આપણે એટલું બધું હદ કરી નાખી છે કે જેના કારણે જે કંઈક કરવા ઈચ્છે છે, શિક્ષણમાં રસ દાખવે છે, તે આવા ખોટા રવાડે ચડી અને પોતાના મનને ડાયવર્ટ કરતા હોય છે, જેના કારણે તેમને આપણા વિસ્તારમાં વાતાવરણ મળી શકતું નથી. એટલા માટે તૈયારી કરવા માટે સ્પેશિયલ ગાંધીનગર જવું પડે છે. તો શું આપણા વિસ્તારની અંદર આટલા સરસ વૃક્ષો છે, ડુંગર વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, ત્યાં ખૂબ જ સુંદર રમણીય વાતાવરણ છે, ત્યાં આપણે આવા ગંદા અપશબ્દોનો ઉપયોગ કરીએ કે જેના કારણે આપણા યુવાનો પર આવી ખરાબ અસર થાય? એટલે મારી નમ્ર અપીલ છે કે જે પણ સંગીતના કલાકારો છે તે આના પ્રત્યે થોડા વાકેફ થાય અને આપણા વિસ્તારના યુવાનો જે શિક્ષણ લઈ રહ્યા છે જેના પર તમે આડઅસર ઊભી ના કરશો એવી મારી ખૂબ જ તમને અપીલ છે. અને યુવાનોને મારી એવી અપીલ છે કે તમે શિક્ષણ લો અને શિક્ષણ લઈ અને આપણું પોતાનું ભવિષ્યની જે કારકિર્દી છે તેને બનાવવા માટે અથાગ પ્રયત્ન કરો. કહેવાયું છે કે પરિશ્રમ એ જ પારસમણી, અને જો શિક્ષણ લઈશું તો જ આપણું ભવિષ્ય એક દિવસ બની જશે. અને અત્યારે જો આપણે શિક્ષણને છોડી આપણે ખોટા કુરિવાજો પર, ખોટી માન્યતાઓ પર મગજને જો ડાયવર્ટ કરીશું તો આવનારો સમય આપણા માટે કપરી પરિસ્થિતિનો બની જશે. એટલા માટે હું કહેવા માગું છું કે દેશ હોય, રાજ્ય હોય, જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, ફળિયું હોય કે પોતાનું એક કુટુંબ હોય, તેની અંદર જો આપણને વાતાવરણ મળી જશે તો આપણું ભવિષ્ય બની જશે. ખૂબ ખૂબ ધન્યવાદ.